ફ્રેન્ડ્સ, તમે પાલક પનીરનું શાક ખાધું છે, પાલક બટાકાનું શાક ખાધું છે, પણ આજે આપણે એક નવું જ પાલકનું શાક બનાવીશું જે તમે એને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. તો આપણે પાલક કોર્ન એટલે કે પાલક મકાઈનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા એક મકાઈ લીધી છે, એને પાણી અને મીઠું 1 ચમચી નાખીને બાફવાની છે 2 થી 3 વિસલ. હવે અહીંયા મેં પાલક લીધા છે, 1 ચૂડી પાલક છે, એને આ રીતે આપણે સ્ટીમ એટલે કે એની દાંડી જુદી કરીને પાન લેવાના છે. તો આ પાલકને સારી રીતે ધોઈ લેવાની છે અને પછી એને બોઇલ કરવાની છે, એટલે કે ઉકાળવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં એને ઉકાળી લઈશું. તો આ રીતે 2 મિનિટ થાય ત્યારે પાલક સોફ્ટ થઈ જાય, ત્યારબાદ એને આપણે કાઢીને ઠંડી થવા મૂકશું. હવે અહીંયા આપણે શાકના માટે ગ્રેવી કરવાની છે. તો 6 થી 7 નંગ મેં લસણની કળી લીધી છે. તો લસણ આપણે રફલી ચોપ કરી લઈશું અને 1 નંગ મોટું ટામેટું લીધું છે. હવે અહીંયા ટામેટાની આપણે ગ્રેવી કરી લઈશું. ત્યારબાદ ડુંગળીને આપણે સ્લાઇસ કટ કરી લઈશું અને એને આપણે ગ્રેવી કરવાની છે. તો ડુંગળી અને લસણ હું સાથે જ ક્રશ કરી લઉં છું. તો અહીંયા ડુંગળી અને ટામેટાં લસણની ગ્રેવી રેડી છે. હવે આપણો પાલક જે બફાઈને રેડી છે એને આપણે ગ્રેવી કરી લઈશું. હવે અહીંયા શાકનો વઘાર કરીશું. તો 3 ચમચી મોટી તેલ લીધું છે, અડધી ચમચી જીરું, 1 તમાલપત્ર અને મેં બીજી 1 અડધી નંગ જેટલી ડુંગળીને ઝીણી સમારી અને 2 થી 3 કળી લસણ નાખ્યું છે. ત્યારબાદ ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે ટામેટાની પ્યુરી અને જે લસણ ડુંગળી ટામેટાની પ્યુરી હતી એ એડ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન સૂકું મરચું એડ કરીશું. ત્યારબાદ બાફેલી મકાઈના દાણા એડ કરીને સારી રીતે મિક્સ કરશું અને 2 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. હવે તેલ છૂટવું પડે ગ્રેવીમાં એટલે આપણે પાલકની પ્યુરીને ક્રશ કરીને રાખી હતી એ એડ કરવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. એની અંદર જે આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને અડધી વાટકી જેટલું પાણી મેં એડ કર્યું છે. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી સૂકી મેથીને હાથથી ક્રશ કરીને એડ કરીશું અને લગભગ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. તો રેડી છે આપણું પાલક મકાઈનું શાક અને એની ઉપર હું થોડોક તેલ અને મરચાંનો વઘાર રેડું છું અને તૈયાર છે આપણું મકાઈ મેથી પાલકનું શાક, જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને તમે આ શાકને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. તો આ તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવી લાગી. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.